હા, હું ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠો છો. મોઢામાંથી કઈ ફાટને? રહેવા દે ને બેન, રહેવા દે ને. આ હું મોઢામાંથી ફાટીને તો આ બે આંટા છે ને ઈ હોત વિયા જાય. એલા સાર આટા પૂરેપૂરા છે. બેની ક્યાં કરસ? આ ચાર આંટા હોત ને તો મારું કયું કયું હોત. આ જ્યારે વિક્રમને પરણાવવાનો હતો, કેવા કેવા ઠેકાણા બતાવ્યા હતા, કેવા કેવા ઠેકાણા. આ તારું ઘર ભરી દે, પણ નહીં. આ બે આંટા ઓછા છે ને એટલે જ કહું છું. ત્યારે તો છે ને આમ લક્ષ્મી સાઈન કરવાથી મોઢું ધોવા ગઈ. હું આપ્યું હવે ભાઈ, હું આપ્યું? કાંઈ આપ્યું કરિયાવરમાં? કાંઈ આપ્યું? આ તારી લલુડી છે ને અંદર રાખ ને તો હારું છે. ઓળખતો નત તું મને? તારી બેન શું કડવી, શું કડવી. ભલે ને અટાણે હું એમાં મોઈ ગઈ, એને લઈ આવી, કરિયાવર ઓછો આપ્યો, પણ જીયાણું બાકી છે ને. જીયાણું તો એવું માં ગઈ કે બે બે પટારા છે ને આખાય ભરાઈ જાય. જોશે તું. બાપાનું તળું ભરાઈ જાય પટારા. હે આ લગ્નમાં નો માંગ્યું, હવે એને અહીંયા ખાવા ખીચડી છે કે જીયાણું તને દેહે? ક્યાંથી લાવીને દેહે? જો મને ક્યાંથી લાવીને દેહે? એ દીકરીનો બાપ છે ને ગમે ત્યાંથી જીયાણું તો કરે ને કરે જ. ઈ કાઈ દીકરીને મેણું લેવા જેવું રેવા ન દે. વાત આ કરે બધી વાતું છે વાતું. એ બઝર દીધા કર બઝર. હે આ બઝર ના ની વધવા દે. જોજે હવે બઝર ની ક્યાં કરસ? તને ખબર નથી હું કોણ? તારી બેન કડવી. અને છે ને તું આ આટાની વાત કરસ ને તો સાંભળ. જો કરિયાવરમાં મેં એની પાસે બધું માગી લીધું હોત ને તો કદાચ એકવાર દેવું કરીને માથે કરીને દઈ તો દેત, પણ સંબંધ તૂટતાય વાર ન લાગત. હવે જીયાણું છે, છોકરું આવે ઘરે પછી જાહે ક્યાં? એ જીયાણું કર્યા વગર છે ને એનું હાલવાનું નથી, એટલે ઉપાધિ ન કર. હું છે ને સારે સાર આટા હારે હલાવું છું. આ તારા મગજમાં જે વેમ ગડી ગયો છે ને બેન, ચાર હાથ તારે છે ઈ રબર બોલો ખબર છે ને? આમ 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 કર્યા કરશે. હે અને આ કડવી છે ને, કડવી એમાંથી મીઠી કરી નાખશે, મીઠું મીઠું બોલીને. એ છે ને લૂલો કાંઈ નહીં તઈ શકવાનો. લે રૂપલી. હારું છે ને તબિયત પાણી? હા, મને તો હારું છે, પણ આ કામ ઝાઝે દાડે દેખાણી. સીધી વાત કર ને કે તારે જોઈ સી હું? ખબર પડી ગઈ લાગે કા? કઈ નહીં, ખાંડ જોતી હતી મારે. હા, એક સાલિયું ભરી દ્યો. એને અમારે બધી પહેલા ખબર પડી જાય, કારણ કે એને બે ની ચાર આંટા છે. એને બધી અગાઉ ખબર પડી જાય કે આ થવાનું છે. આ તમે આવ્યા વ્હાઈટ કોલર એટલે એને ખબર જ હતી કાંઈક માંગવા આવ્યા એમ. કા ઈ એક કઈ દી એમને એમ આવતી જ નથી. એના ઘરમાં કોણ જાણે હું છે કે બધું ખૂટતું જ હોય અને આપણે ત્યાંથી માંગવા આવે જ, બાકી દેખાય નહીં. જો ખાંડ માંગવા આવી. તમારું ઘર બાજુમાં રહ્યું ને એટલે દુકાને જાવ એના કરતા ઘર નજીક પડે એટલે અહીં પણ હું તમને એમ કહું કે તમે આ ફૂલ ફટાક થઈને ફરો એના કરતા 2 કિલો ખાંડ લઈ લેતા હોય ઘરમાં તો આ મેકઅપ બેકઅપ ઓછો કરીને તો સારું ન લાગે? ના ના, હમણાં જાવ પણ દુકાન નથી ખોલી. ઠીક, તો મારા ભાઈને કહેવાય ને મવા જઈને લેતા આવ્યા બધું. આ રોજ રોજ માગવું સારું ન લાગે એમ. બિસાડા કમાવા જાય છે ને આખો દી નવરા જ નથી થાતા. પણ પણ એમે સીઝન છે ને તે હાવ રાત ને દી કમાવા જાય છે. પણ ઈ કે આજુબાજુમાં હું એકલી જ છું. આ ઓલા શારદાબાનું ઘર છે, ઓલા કાંતાબા છે, ન્યા ન જવાતું કઈ માગવા. અને જ્યારે હોય ત્યારે અહીંયા જ આવે. તું મારા ઘરે કઈ ભાળી ગઈ છો? ના આવે. હા તો છે ને હંધાઈ ને આ પાડોમાં છે ને આ ડોહ્યું નથી હાર્યું. હા, તમારું નામ ભલે કડવી હોય પણ તમે સો મીઠા હો. બસ હો, હવે કઈ મલાવા કરતી નહીં, મને બધી ખબર છે. તમારું વહુ કે દેખાતા નથી હમણાં? એને હારા દી જાય છે ને કા? બસ જો આ ખાંડનું નામ ને વહુનું કામ, એ વહુનું જ પૂછવા આવી હતી. ખાંડ તો હશે જ તે ઘરે. આ છે ને ખાલી દિવસો સારા જાય છે, બાકી અમારા દિવસો તો હાવ ખરાબ જ જાય છે. આ મારા બેન ના પ્રતાપે. આ તો મારી ફરજ આવે ને, હે પાડોમાં રહું છું. આ વહુના આ કેસર વહુના મારે ખબર અંતર તો આ જીયાણું કરવા તો જાહે ને. હા, નનકડો આવી જાય પછી માવતર જીયાણું તો કરવાના છે ને. તે તારે મને પૂછવું પડે અને કેવું પડે. આ દરેક ઘરની વહુ જીયાણું કરવા પિયર જાય કે ન જાય તો એમાં તે મને નવું હું પૂછ્યું? ઈ હંતે વાત હાસી. હા જો હું તમને કહું કડવી બા, આ માર દેરાણી છે ને જીયાણું ગઈ થી ને, કેવડું જીયાણું માં એના માવતરે દીધું. હોનું લુગડા એટલા બધા દીધા, ચાંદી અને રોકડો રૂપિયો. અમે જીયાણું પાથરું તું આ હંધાઈને બતાવવા હાટું, પણ તમે કેમ ન આવ્યા? જોયું આને કહેવાય વેવાય વેલા. કરિયાવરે કેટલો લાવ્યા થાય, કેટલો કરિયાવર ને જીયાણું એટલું કર્યું. આ તમે તો કરિયાવરના નામે તો બસ કાંઈ નહીં કીધું તું. મેં કીધું ન્યા કર્યું હોત ને આમ જો અભિરે ભરાઈ જાય તો અભિરે બેન તારું. એ બસ કઈ હવે બહુ થયું.
અને તું શું કેસ હું જીયાણું જોવા ન આવી એમ? મારી ઉંમર ખબર છે ને, હવે આ ગુડા ગળી ગયા છે, અહીંથી તો ઊભી થઈ નથી શકતી, તો વળી હું ક્યાં તારે ઘેરે આવું? બા આ તમે શિયાળું સોવા આવ્યા હોત ને તો તમારી આખું ફાટીને શિયાળ થઈ જાત. એવડું બર દેરાણી લઈ આવી અને એ તો કર્યા વરે એવડો લઈ આવી. એટલે કહું છું આ તમારી વહુ શિયાળામાં શું લઈ આવશે? એન બાપે કઈ કર્યાવરમાં તો કઈ દીધું હવે નથી. હું છે એનો બાપ છે ને હાવ ભિખારી છે, અહીંયા આમ અડધો લૂલો છે, તમને તો ખબર જ છે ને. આ આવ્યા થા જોવા જા નહોતા હા, મામા હા, કર્યા હા, કે જોયા તમે હવે લગનમાં. ઈ હું જીયાણું કરી દે, કર્યાવર કાઈ ન કોઈ જીયાણું આપે. ભાભી તમે જ કયો મને, આ કહું છું મારી બેન ને પણ સમજતી જ નથી. બસ હવે આ તમે બે જણ થઈને આ ધતિંગ કરવાના છો. એ જીયાણું આવવા દે ને પછી હું તને બોલાવું છું. આવશે પાછી. હા પાથર છો શિયાળું અને છે ને આખા પાડો ને જોવા બોલાવજો. અમે બોલાવ્યા હતા ને એમ એટલે ખબર પડે કે પાથરશું. તમારી વહુ કેટલું લઈ અમે- એમ મને એ આપું લાવો, અમે પાથરશું. આ અમારે બહુ જીયાણું આવે ને તે પાથરશું, કાઈક દેહે એનો બાપ તો. હા. નકર આ છે ને ઓલા બધી બાટલું ખડ વાટીને પાથરી દેવાનું છે, બધાને બતાવવું તો પડશે ને જીયાણું આવ્યું. પાછા પેલા મને બોલાવજો જોવા. મને ભૂલી ન જાતા. તું આ મારો ભાઈ છે કે દુશ્મન છે? જાવે અહીંથી. હું વાંકું જ તમને- બોલતા આવડે છે? હું ઈ જ કહું છું, હું ઈ જ કહું છું. આ ખાંડ ક્યાં ડબ્બામાં છે? દેવી તો હે ને. આ જો ઓલી બાજુ જો ઓલા સુલાન બાજુમાં ડબ્બો પડ્યો ને એમાં છે. જા દઈ દે. આખું સાલ્યું ભર દેજો હો ને. ના, લ્યો. ડબ્બો લેતો આવું, ડબ્બો લેતો આવું. એક કા- કઈ વાંધો નહીં ડબલ કરીને દઈ ના 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 ઈ કેદી તે અત્યાર સુધી તું લઈ ગઈ એમાંથી તે મને કેદી કાઈ દીધું? અને એકલી ખાંડ ને શું કરાય? સા મસાલો બધું હમણાં જ લાવીશું. લઈ જા જા. ઉનાળો છે ને એટલે ખાંડ થોડીક વધારે વપરાય. આ લીંબુ શરબત બનાવું ને. હા, તમે બરબારું જ કરતા લાગો. પણ કોઈ દી એને મને અડધો ગ્લાસ લીંબુનું શરબત દીધું નથી. પાછા કહે છે કે પાડો હિમ છે, દુકાનથી નજીક છે. સંધી ખાંડ ભરજો ને હમણાં બનાવીને દઈ જાવ હો. હા, હા. બસ રાહ જોયા કરો. એ હા. હું હમણાં દઈ જાવ હો ને. અને સિયાણું પાથરું એટલે બોલાવશું. એ ટળો અહીંથી. શિયાળા સોવા આવવા છે. આ વખતે તો શિયાળું લઈને રે. એનો બાપ દે કેમ નહીં? કડવી નામ છે મારું. શું શું? લ્યો. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. હવે ભાઈ કા આજે અચાનક આવવાનું થયું? આ મને સમાચાર મળ્યા છે, મારી દીકરીને હારા દી જાય છે, તો હું એને તેડું કરવા આવ્યો છું. હા, દીકરીને હારા દી જાય છે. પેલી સુવાવડ તો આપણે પિયર જ હોય ને, હા. એટલે લેવા આવવાનું જ હોય ને. સારું થયું. લઈ જાવ લઈ જાવ. બાપુ હારું છે ને બટા તને? હા હારું હારું. જો બાપુની વાલી દીકરી આવી ગઈ. કા અવાજ સાંભળતા જ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આ તારો ડેબો કોઈ દી માં હમે તો નઈમ્યો નહીં, અને અહીંયા તો ઝૂકી ઝૂકીને સલામ ભરે છે. છોડો ને બા, બેહો તો ખરા. હા, હા. એ ના ઉભા રહ્યો. બેવાનું એને કે તું બે અહીંયા. અરે સસરા છે મારા, બેસાડવા તો પડે ને. બેહો તમ તાર શાંતિ. હું બેહું તમે ત્યાં બેહો તમ તારે. હા. હું બેહું જરો. બેન, હું મારી દીકરીનું તેડું કરવા આવ્યો છું, તો તમે મારી દીકરીને મોકલો. મેં ક્યાં ના પાડી? મોકલું, પણ એક શરતે મોકલું. શરત? હા. હું શરત? એ જ્યારે લગ્ન લીધા ત્યારે મેં તમને કીધું તું કે કરિયાવરમાં કંઈક હરખું દેજો તો મારે ગામ વાળાની સામે કંઈક પથરાય અને દેખાડાય. પણ ત્યારે તો તમે રોદડા રોતા હતા. આમ છે તેમ છે, પછી દેશ જેમ સગવડ થશે એમ દેશ. ઈ તો હાલો માની લીધું. પણ હવે અટાણે જીયાણામાં જો ક્યાંય કમી રાખી છે ને તો પછી જોજો. અરે ના બેન, તમે છે ને જરીએ ચિંતા ન કરો હો. હું છે ને તમ તારે મારી સગવડ પ્રમાણે મારી દીકરીનું જીયાણું હું કરું જ ને. એ તો મને હરખ હોય જ ને બેન. એ તમારી સગવડે નહીં, મારી માંગણી એ. હું જેટલું કહું ને એટલું દેવું જ પડે. નહીં તો તમને ખબર છે ને મારું નામ હું છે કડવી, અને કડવીની વાડી એટલે કાઢી નાખે અણી. બસ બા, આ શું છે બધું? શું કરવું છે તમારે એટલું બધું જીયાણું? અરે એમની સગવડ હશે એટલું તો આપવા તૈયાર છે. આપણી મરજીનું આપવાનું કહેવાનો છે ને આપણને કોઈ અધિકાર નથી. કા
હવે એની દીકરી આપણા ઘરમાં છે એટલે હવે હંધોય અધિકાર આપણો છે. અને વેવલા તને કઈ ભાન નથી પડતી? આ છે ને જીયાણું લાવશે ને તો ગામમાં દેખાડો કરવાનો છે, બધાયને મારે નોતરવાના છે, બધાયને એન લીંબુના શરબત પીવડાવવા છે, અને ઓલા તકમરિયા વાળું પાણી એ પીવડાવવું છે, એટલે બધા એ જોઈને ટાઢા થાય. દેખાડો કરવો જરૂરી નથી, સામેવાળાની સગવડે જોવી પડે બા. દીકરીનો બાપ છે ને કોઈ દી સામેથી નો કે હું આપીશ જ, તમે ઉપાધિ કરો માં. બસ ઈ તો એના રોદડા એવા રોવે ને કે પછી સામે વાળો એટલે તારા જેવા માની જાય. પણ હું માનું નહીં. અરે દીકરીના બાપે સામેથી લક્ષ્મી જેવી દીકરી આપી, ઈ ઓછી પડે તમને? લ્યો તેણે ઉપકાર કર્યો. એ ઘરમાં જે દી દીકરીના પગલા થાય ને, જન્મ થાય ને, ત્યારે દીકરીનો બાપ દીકરીના માવતર રૂપિયો ભેગો કરે એને કરિયાવરમાં આપવા હારું. એટલે આણે કર્યું જ હોય પણ દબાવીને બેઠો છે. અને આવા ઠૂઠા સસરાનું તું કામ એટલો હારું બોલસ? મારે નથી કોઈ બેન કે નથી કોઈ ભાઈ. હા, મારા બાપુ પાસે જી હોય એ હંધુય મને જ દેવાના હોય ને. એને કઈ આવું ભેડું કરીને રાખી મૂકવાનું એવું તો કઈ ન હોય ને બા. આવું ખોટું બોલીને તમે મારા બાપુને આટલું દબાણ શું કામ કરો છો? લે, દબાણ કરવાની વાત કરે છે. જો તો એ તું તારા બાપની એકની એક છો ને, અને એનું જેટલું છે એ તારું જ છે ને. અને સાંભળ, આ વહીવટ તારે નથી કરવાનો. તું અમારા ઘરે વહુ થઈને આવી છે અને હજી હું ખડે ધડે છું. હું કહીશ એટલું જ થાય. અને એમ કહું છું કે તારો બાપ આપવાનો છે તો અત્યારે હું જીવું છું ત્યાં આપી દે તો સારું ને. પછી કોને ખબર? એ બા, મોઢામાંથી જો સારું ના નીકળતું હોય ને તો ખરાબ તો ના જ કાઢવું જોઈએ. અને ભગવાનની દયા છે આપણા ઘર ઉપર. શું કમી છે આપણા ઘરમાં કે તમારે એને ખોટી દબાણ કરીને મારા હારા પાસેથી ખોટું બધું હેઠવું છે? તને શું લાગે છે ઈ જે કાંઈ લાવે એ બધું મારે પહેરવું ઓઢવું છે? એ બધું મારે જોવાનું છે? એ હું આ જે કરું છું ને એ તારા હારું કરું છું. અને હું છું ને ત્યાં સુધી આ લોકો તારું માન રાખશે. જેવી હું જઈશ ને એટલે પછી જોતું ઈ લોકો તને બોલાવશે નહીં. હમસ તો કા નથી? બસ બા, મારે છે ને આવું કાંઈ નથી જોતું. હા, જેટલું નીતિથી લ્યો ને એટલું સારું. ખોટા કોકના આતરડા બાળીને લેવાની કોશિશ કરો ને તો ભગવાન રાજી નો થાય એમાં. આ નીતિનો જ ભાગ છે. આ જે હું લઉં છું ને એ નીતિનો જ ભાગ છે. અને હવે આ છેલ્લે કહી દઉં છું, લઈ જાઓ તમારી દીકરીને લઈ જાઓ. પણ જો જીયાણા વખતે હું માગું એટલું નહીં મળે ને તો તમારી દીકરી આ ઘરમાં નહીં આવે. ભલે ઈ છોકરું 5 વર્ષનું થાય ને તો એ હાસવજો ને રાખજો. એ બેન, તમે થોડીક મારી ઉપર દયા કરો અને વિચારો. મારી પાસે એક નાનું એવું ખોરડું છે, 3 વીઘા જમીન છે. એ બધું કોની હાટું? મારે ગયા પછી મારી દીકરી હાટું છે ને, એ બધું તમારું જ છે. અને હું મારી જાત વેચી નહીં, બધી બનતી કોશિશ કરે, પણ તમે મને આમ મોઢું બાંધીને ન મારો. ગમે એમ તો હું તમારો હગ્ગો છું. હા, હગાશો ને એટલે જ કહું છું. અને હવે છે ને તમારું કાંઈ નથી સાંભળવું. તમે આને લઈ જાઓ અને જીયાણું મને પૂરેપૂરું જોહે. પછી આજે આપું કાલે આપું ના વાયદા જોતા જ નથી. અને પૂરેપૂરું નહીં મળે ને ત્યાં સુધી આનો પગ અહીંયા નહીં પડે. જાઓ તમે. સારું બેન, જેવી તમારી મરજી. જય માતાજી. હાલ બટા, ભગવાન જેવો ભણી આવ્યો. બાપુ, મેં તો નાનપણથી મોટી થઈ ને ક્યારે સુખ ન ભોગવું હો. હા, નાનપણમાં મારી માં મરી ગઈ અને હાહરે ગઈ તો હાહુ વહમી મળી. મારી હાહુ લગન ટાણે હા કરિયાવરની માથાકૂટ કરતા હતા અને અત્યારે ચિયાણાની. બાપુ, હા હંધુય કેવી રીતે ભેગું થાય? થાહે બેટા, બધું થાહે. ભગવાન કોઈના કામ અટકવા નથી દેતો. બધાયના સમયસર કામ થઈ જ જાય છે. હા, થોડી ઘણી તકલીફ પડે છે, પણ આપણે નાના માણસ, ગરીબ માણસ, થોડીક આપણને વધુ તકલીફ પડશે. બેટા, મને એમ હતું કે હું તને મોટા ઘેરે પરણાવું ને તો તે જે કઈ દુઃખ ભોગવા છે, જે કઈ ભી ભોગવી છે ને,
એ તારે કાંઈ ભોગવવું ન પડે. મને હું ખબર કે તારી હાહુ એટલી વહમી ભટકા હે તને. મને તો હાસન અત્યારે એવું થાય છે કે આ દીકરી બનીને જન્મ ન લીધો હોત ને તો સારું હતું. અને કાં તો હવે હું મારો જીવ ટૂંકાવી લઉં. ના ના બેટા, એવું બોલમાં તું. એટલે આ હંધેયનો નિવેડો આવી જાય. ના ના મારા બાપ, એવું બોલમાં તું. મારે કોણ છે હવે આખી દુનિયામાં? હું હાવ એકલો. તને જોઈને તો જીવું છું, અને તું આવી વાત કરે તો હું કેમ જીવું? બેટા, બધું છે ને વખત માથે મેલી દે, બધું થઈ જાહે. આપણે તો છે ને કામ કરવું પડે, આપણે થાતી મહેનત બધી કરીએ, બાકી ભગવાન ભરોસે મૂકી દેવાનું. આપણે જેવાના કામ તો છે ને ભગવાન પાર પાડી દે છે. તો ખોટી ચિંતા ન કરતી. આ જે દખ આપણને ભગવાને દીધું છે તો એનો રસ્તો એ તો ભગવાને જ દેખાડશે ને આપણને. જો બેટા, તું આવું ઊંધું કોઈ વિચારતી નહીં, ઊંધું પગલી ભરતી નહીં મારા બાપ. બાપુ, હા તમારી હંધીએ વાત હાસી. અને હાસું કહું ને તો વિક્રમને આવી કાંઈ લાલચ નથી, પણ આ મારી હાહુ એ નહીં સમજે તો, એ આ કાંઈ વાત નહીં માને તો આ વાતનો નિવેડો કઈ રીતે આવશે બાપુ? આવશે બેટા, આવશે. બધું થઈ જાહે. આ બધું છે ને માણસને ઝેર હોય ને તો 5 દી ઝેર બધા ઓકે. એને મનમાં કાંઈક દાજ રહી ગઈ છે મારી બાબતે, એટલે એ તને દુઃખ દેતા હશે. અને આમ તું છે ને મારી ચિંતા હવે નહીં કરતી. જો આપણે છે ને બધી બનતી કોશિશ કરશું, એવું લાગશે ને તો તારી માના થોડા ઘણા ઘરેણા પીડ્યા છે ને એ આપણે વેચી દેવું. અને જો સતાય પૂરું નહીં પડે ને તો આ ખોરડું છે, આ ખોરડું હું વેચી નાખી. બાપુ, હા તમે મારી માના ઘરેણા વેચી નાખશો, હા ખોરડું વેચી નાખશો તો પછી બાપુ તમે તો હાવ ડોધારા થઈ જાઓ. હા તમારે શું કરવાનું? તમારી પાસે છે કઈ બીજો આધાર? બેટા, આધાર હવનો ઉપર વાળો, હેઠે ધરતી ઉપર આકાશ, એ જ મારું ઘર. અને આપણું ખેતર છે ને નાનું એવું, ત્યાં હું એક નાની એવી ઝૂંપડી બનાવીને પડ્યો રહી. મારે તો જોઈ કેટલું, અને ખાઈને હું હવે ખાવ કેટલું. પણ બેટા, મારે તો તારા જીવતરનો વિચાર કરવાનો હોય. તારે તો હજી આખું જીવતર બાકી છે. મારી લીધે તને કાલ કોઈક મેણા મારે ને તો મારે નિશા જોયું થાય. એટલે ભગવાન ઉપર ભરોસો રાખ, ભગવાન હંધુય સારું કરી દે. હો બેટા, જો ખડકી આવ્યું લાગે, તું જા ઘરમાં તારું કામકાજ કર અને ધીમે ધીમે રોટલા ઘડ જા. હું આવું, કોઈક મહેમાન આવ્યું છે. હો જા. હા બાપા, આવું હો, નિરાયત રાખજો ઘડી. એલા ત્યાં ત્રીજી વાર તને ફોન કર્યો, આ ઘડી આવું કરે છે. તું હજી મને ઈ પૂછશો હું ક્યાં છું? આ તારી દુકાને, આ પંચરની દુકાને બેઠો તારા બાકડા ઉપર. એટલે એ બુદ્ધિના બારદાન, તારે ત્યાં હું કાંઈ કથાનું આમંત્રણ લઈને ન આવું. તારે ત્યાં ગાડીમાં પંચર પીડ્યું તો પંચર કરાવવા જ આવું. તું ભાઈ જલ્દી આવીને બાપા, ગાડીમાં પંચર પડ્યું, મારે જવું છે મવા, મોડું થાય છે. આવે જલ્દી. બચ્ચા, આ ફકીરની જોડીમાં તારી યથાશક્તિ પ્રમાણે નાખી દે દીકરા. એટલે હું તને પછી ફોન કરું, તું જલ્દી આવ્યો, મારે મોડું થાય જવાનું. હવે ઈ આગો રાખો. માલિક તારી બધી દુઆ કબૂલ કરશે. કોણ માલિક? જે બધાયનો માલિક છે, મારો માલિક છે, તારો માલિક છે. એટલે આમાં તમે હું નાખવાનું કીધું કે સમજાણું નહીં મને? જોડીમાં ભિક્ષા નાખી દે દીકરા. લ્યો, કરો વાત. હું અહીંયા હું કામ બેઠો તમને ખબર છે? બધાય આ દુનિયામાં કંઈક ને કંઈક કામ કરવા આવ્યા છે. તમે કંઈક કામ માટે જ બેઠા છો ને? હા, કામ માટે જ બેઠો. આ ગાડી પંચર કરાવવાનું છે અને પૈસા નથી ખિસ્સામાં, એટલે આ દુકાનવાળાની વાટે બેઠો, કારણ કે ઉધારમાં પંચર કરાવવાનું છે. અને તમે એમ કહો છો કે જોડીમાં કંઈક નાખી દો. દીકરા, પૈસો તો હાથનો મેલ છે. આ ફકીરની આંતરડી ઠારીશ તો આ માલિક એક દી તારી આંતરડી ઠારશે. લે દીકરા, આ જોડીમાં કંઈક નાખી દે. પૈસા હાથનો મેલ છે એમ? તો આમ ધોઈને કાઢ્યા જ કરવાના, નીકળ્યા જ કરે. અમારે તો બહુ મેલ હોય, ખેડૂત ને બહુ મેલ હોય. ધોયા કરીને જોડે ભરી લેતા હોય તો હું તમને એમ કહું, આ તમારે બધાને સારું કા? કઈ મહેનત નહીં, હે મફત નું ખાવાનું, હે આ નીકળે પડવાનું, માંગી લેવાનું. મને એમ કહો ને, આમાં કમાણી કેવી?
અમારા ફકીરને તો કમાણીને શું કરવી દીકરા? આ ચામડાની ઝૂંપડીમાં જે આગ લાગી હોય ને એને ઠારવાનું કામ કરીએ છીએ. કારણ કે ઉપરવાળાએ એની ભક્તિ કરવા માટે અહીં હેઠે મોકલ્યા છે. અમે અમારું કર્મ કરીએ અને બાકી વધેલો વખત ભક્તિ. હવે રહેવા દો ને. આ કર્મનું નામ દઈ દે ધંધા ચાલુ કર્યા છે બધાએ. માગી માગીને ખાવાના, મફતનું મહેનત કરવી નહીં કાંઈ. આ બચ્ચા દે દો, આ દે દો, હું દઈ દેવાનું. હું હદાવ્રત ખોલ્યા બધાએ. બધાએ તો હદાવ્રત ન ખોલ્યા હોય વાલા, પણ દીકરા તું આ ફકીરની ઝોળીમાં નાખી દે, માલિક તારી બધી ઈચ્છા પૂરી કરી દે. હે હું કીધું દીકરા? તો આ દેખાય છે, આમ દેખાય છે. તારાથી 5 વર્ષ નાનો લાગુ છું અને દીકરો હાલી. આમ જો આ બધા છે ને ધતિંગ બતિંગ, આ બધા જો આ ઉપરવાળાનું નામ લઈને છે ને આવા ખેલ બંધ કરો બધાય. આ એની જો એકવાર છે ને થપાટ લાગી જાય ને તો ગોચાય નહીં જડો. દીકરા અમારે ફકીર તો પાછો દીકરો લા 5 વર્ષ નાનો છું, તારાથી ખબર નથી પડતી તને? દીકરો દીકરો કરે છો તે? દીકરો નહીં કહેતો મને. અમારા ફકીરનું તો એ કામ છે, કોઈને નુકસાન પોગાડવાનું નહીં, કોઈનું સારું થાય તો કરવાનું, નકર શાંતિથી બેહવાનું. હા, તારી જેવો કોઈક દયાળુ માણસ મળે અને મારી આંતેડી ઠારે તો ખાઈ બટકું રોટલો, બાકી નહીં. એટલે આ આપણે આવું કઈ કરવું હોય તો આ બધા ક્લાસ કરવા પડે, એટલે આમ કઈ ભણવું પડે એવું એનું. આ તમને બોલતા સારું આવડે, મીઠું મીઠું બોલીને અમને ઝાડમાં ફસાવી ગયો બધા. એટલે અમારા ખિસ્સામાં હાથ નાખીને અમે કાપી દઈએ. પણ જો આ બધું અહીં મારી પાસે કઈ નહીં હાલે. ભણતર દીકરા, આના કઈ ભણતર ન આવે. આ તો સંસારની મોહમાયા છૂટી જાય અને કોઈ હાસા ગુરુનો સંગ લાગે ને ત્યારે આ રોગ લાગે. હા, મારો બેટો કોઈ દેતું નહીં હોય એટલે આ બધા સંસારનો મોહ લાગી જાય. આ જયારે કોઈ દે નહીં ને એટલે બધા ભગવત પહેરી લે. અને આ ગોબર થોડો આ ઘોર એને આમ ભાઈ મૈડ્યા બધા ઘોર એને આમ જો આ છે ને આ બધી તમારી સોપાઈટ છે ને અહીંયા નહીં ખોલવાની. અને અમારા ગામમાં તો નહીં હતો. અહીંયા અમારા ગામમાં છે ને આખા ગામમાં તને છે ને કોઈ પાવલે નહીં દે. હાલી નીકળે મારા બેટા, લુંજુ પહેરી પહેરી નીકળી જાય, હાથમાં માળાવું, હાથમાં વીંટ્યું. આ 4 વીંટ્યું, ઓલા હાથમાં કેટલી છે? ઓહો, આ બધા આમ જાદુના ખેલ કરવાના છે ને કોક ઉપર આમ અંતર મંતર કરી કરીને ભસ્મા કરી લેતા હશો ને બધાને. જાદુગર તો માલિક છે, આપણે તો આ દુનિયામાં કટપુતળા થઈ. દીકરા એ ભાઈ દીકરા વાળી, અને આ છે ને ડરતો ડરતો. હાલ નીકળ, તું નીકળ મારે, તું નીકળ. તારું ભલું કરે ભાઈ, માલિક મારું ભલું કરશે. આખું રાખીને માલિક વાળું ધોડ્યું આવ્યું માલિક. એક તો માગીને ખાવું ને પાછો માલિક ના ભરોસે બે. હાલે નીકળે. એ તારી મારે ગાલ દેવા જાય. હવે તો તું નો આવ્યો ને તો હું તારી દુકાન તોડીને આછે પંચર કરીને વિયો જાય. પછી કહેતો નહીં મને. 5 જ મિનિટ વાત જોઈ, 6 મિનિટ તારી દુકાન તાળું તોડી નાખી. જાન રાખજે, માય બેઠો. દીકરા કઈક ખાવાનું હોય તો આપતો જાને, બહુ ભૂખ લાગી છે. હું કઈ ટિફિન ભેગો લઈને જાઉં છું અને ક્યાંય રસ્તામાં હોય છે ટિફિન? કોઈ ગામમાં એવો માણસ છે જે ખાવાનું આપે? અરે આ હજી ખાવાની કરે છે. એક કામ કર, ગામમાં જા, ત્યાં તને કઈક ખાવાનું મળી જાય. લે અહીંયા પગે લાગો હજી. હા દીકરા. ના પણ ના પડીને તારાથી 5 વર્ષ નાનો છું, દીકરો નહીં. અને અહીંયા શું છે? આની પાસે માગે છે માજુ તારી પાસે કઈ ખાવાનું માગે છે. હવે ઈ આખા ગામના પૂછ મારીને બેઠો, એને ખાવા ખીચડી એની પાસે માગે. આ કપડા માગેલા પહેર્યા છે. ભૂખે ભૂખા જો પગે લપટે છે મારા તો. હવે તું ભાઈ જા, માલિક ભલું કરે છે. આ તારો માલિક નવરો જ લાગે બધાનું ભલું કરવા હતું. બધાયનું ભલું કરવા જ બેઠો છે, પણ સેવા જેના કર્મ એવું એનું ભલું કરે. હા, એટલે તો તું ભૂખ્યો આટા મારશો. તારે ખાવું છે ને? અરે ખાવું છે ને? હા દીકરા. લા પણ દીકરા, હા દીકરો. હવે બીજી વાર દીકરો બોલ્યો તો રસ્તો એની સિંધુ. આમ જો આ ગામમાં છે ને તારી કરતા એક મોટો ગાંડો છે. એ તારી જેવા બધા ગાંડા હાંસવી લે. એટલે કે તારે ખાવું છે ને, ખાવાનું તને એને ઘરે મળશે. મારે દેખાડો તો એની પાસે વયો જાવ. જો હા મેં ઓલું વળાંક દેખાય, હે વળાંક થી આમ જાય ને એટલે આગળ જાય એટલે કોઈને પૂછવાનું કે ઓલો ઠૂઠો ક્યાં રે ઠૂઠો.
ઠૂઠો છે ઈ અને નામ છે એનું દેવરાજ. હું હે ધોતું પહેર્યું છે ને ટૂંકી ટૂંકી બંડી પહેરી છે. હે આમ બોલે આમ રૂગો આવે ને એવું અને આમ કરતો છે. તું ત્યાં જાય ને એટલે આમ જો તારા તો પગમાં પડી જાય. હે કારણ કે તારી કરતા મોટો ગાંડો છે બોલી. હા માલિક તારું ભલું કરે. કહેવાય છે ને કે આંગળી સિંજાનું પુણ્ય મળે. ઈ રેવા દે. તારો માલિક જો સારું કરતો હોય ને તો આને માર દે. હા મારી બેટી જ્યારે બધી પંચર પડે છે અને ઓલો પંચર છે ને મફતમાં કરી નથી દેતો. આ તારો માલિક ને બેઠો બેઠો હું કરતો હિસાબ કિતાબ રાખતો મારો રામ જાણે. ઓલો પંચર વાળો મારો હિસાબ રાખીને બેઠો 1000 રૂપિયા નામું થઈ ગયું. પંચર નથી કરી દેતો. આને માર દે તો હું જોઉં જાદુગર કેવો છો તું. તો છે માલિકની મરજી. ઈરા પર અહીંયા મારીને ભાઈ વાલી નીકળ્યા છે મોર પીસની હામણીઓ લઈ લઈને અને આમાં સામેથી વળાક વળજે. હા બાપા ઉભા રહ્યો, આવું છું હો. લે આવો બાબા આવો. ફકીર બાબા મારા આંગણે આવો. ભિક્ષા લેવા આવ્યો છું દીકરા. ભિક્ષા? હા કેમ નહીં, ઈ તો અમારો ધર્મ છે. આવો અમે નાના માણસ હઈ પણ અમારા આંગણેથી કોઈ એમને ન જાય હો. હા ગામમાં ઘણી જગ્યાએ ભટકો છું. ભિક્ષામાં એક વાટકો લોટે નથી દીધો. આ એક હોટે માર્ગુએ તમારું નામ દીધું. દેવરાજભાઈ તમારું નામ? હા હું દેવરાજભાઈ છું. હા તો તમારું ઘર ગોતતો આવ્યો છું. એક આશા એ કે અહીંથી વાટકો લોટ મળી જાય. હા કેમ નહીં, તમારા ભાગના દાણા પાણી ભગવાને મારા ઘેરે લખ્યા હશે તો જ તમે મારા ઉંમરે આવ્યા હો. અને તમે આવ્યા ને મારા ઉંમરે, હું તો મારા ભાગ સમજુ છું કે તમારા ફકીરના શરણ મારા ઉંમરા સુધી પડ્યા. તો પછી ભિક્ષા આપી દે બેટા. જરૂર બાબા જરૂર. આ બટા કેસર આવી જાય જરાક, એક લોટ લઈને આવી તો. સંત મહાત્મા આવ્યા છે ફકીર બાબા. આવે હો, મારી દીકરી રહોડામાં રોટલા ઘડે છે એટલે. હા બાબાને આપી દે, ભિક્ષા દઈ દે લોટ. લે દીકરી આમાં નાખી દે ભિક્ષા. બાબા અમારી દીકરી છે, હારે છે, હમણાં એને હારા દિવસો જાય છે ને તો પિયર આંટો આવી છે, એને આશીર્વાદ આપો. હા માલિક તને દેવ જેવો દીકરો દે. અને આ વાટકો લોટ આપીને તે મને તારો ઋણી બનાવી દીધો છે. હા માલિક તારી બધી મનોકામના પૂરી કરે. બાબા અમારાથી જે પોગાણું ને એ અમે સપટી લોટ તમારી જોડીમાં નાખ્યો છે, પણ જો તમારે થોડો ઘણો વખત હોય ને તો મારી દીકરીએ રોટલા ઘડ્યા છે. અમે બાપ દીકરી બે અત્યારે સાહીને રોટલો જ ખાવાના છીએ. જો તમારે વખત હોય તો ઘડી ખોટી થઈ જાવ અને અમારી ભેગા થોડુંક અન્ન પાણી લઈ અને પછી તમે જાઓ. વખત તો આ દુનિયામાં કોઈ પાસે નથી. તારી જેવો કોઈક દયાળુ માણસ હોય ને એની પાસે જ વખત હોય. અને અમે તો રહ્યા ફકીર, અમારે તો શું હોય, આ સાંભળાની ઝૂંપડીમાં જે આગ લાગી હોય ને એ ઠારવાની હોય. પછી ઓટલો ગમે એનો હોય ને રોટલોય ગમે એનો હોય. આ કહેવાય છે ને કે દાણા દાણા ઉપર માલિકે ખાવા વાળાનું નામ લખ્યું હોય છે. અને આજે બપોર ટાણે આ ખાવા ટાણે તમે મારા ઉંમરે આવ્યા છો તો મારો ધર્મ છે, હું તમને ભૂખ્યા નહીં જવા દઉં. સાય રોટલો તો સાય રોટલો, પણ હું તમને જમાડીને મોકલાય તો તમે જમતા જાઓ. હું તો એમ જ માનું છું કે આ હંધાઈનો માલિક આ દુનિયામાં છે ને એક જ છે. તો હાલો ભગત. હા હાલો. ઓહો ભાગ્ય અમારા કે તમે અમારા આંગણે પધાર્યા. આવો બાબા આવો. આ તારું મોઢું કોઈ દે હારું જ ન હોય. આવું કતરાઈને હું જોશ. વિક્રમ બેટા ક્યાં જાય છે તું? આ વરરાજાની જેમ તૈયાર થઈને? મારા હારાન કે કેમ ન્યા હું દાઈટ્યુસ? હું ડાયટું છે એટલે મારું વહુ લેવા જાઉં છું. એ જોયું આ બેન તારે 2 આટા ઓછા છે એ તો મને ખબર હતી, પણ આને 2 ઓછા છે મને નહોતી ખબર કઈ. કેમ મામા, તમને શું વાંધો છે? તમે કેમ આવું બોલો? મને એમ કહેતો આ તારા હારાન ઘેરે તારા બાપા હું ડાટી આવે ત્યાં લેવા જાશો? હા મારા બાપા ભલે કઈ નો ડાયટું હોય, પણ ત્યાં છે ને મારી બાઈ છે, પૌણીને ગયો છું એને, એટલે મારે લેવા તો સાવી જોઈએ ને.
જોયું જોયું આ તારું બધું એનામાં ઉતર્યું. ઈ ગઈ છે હું કામ ન્યા? છોકરું જણવા. બસ તો તારે અત્યારે એને લેવા જવાનું શું કામ છે? કાંઈ હમાસાર આવ્યા? સમાચાર આવે કે ન આવે એનાથી શું ફેર પડે છે? ઈ ન્યા ગઈ છે ને, જ્યાં સુધી છોકરું અને જીયાણું ન આવે ને ત્યાં સુધી એને અહીંયા લાવવાની નથી. એનો વખત આવશે ને ત્યારે ઈ આવી જાય. પણ અટાણે છે ને મારે એને લેવા જ આવી છે, એને મળવા જવું છે, તો હું જાઉં છું. લેવા જવાની વાત જ ન કરતો, ખબરદાર જો લેવા ગયો તો. અને એને અહીંયા લાવીને કામ એ શું છે? હે આયા જો ભણા તું સમજ, આખા ગામમાં તારી વાતું થાય, ડોહો તારી બાય કાંઈ કરી અવર નથી લાવી. આ એનો બાપ જીયાણો શું કરશે મને કહેતો, એક તો આમ કર્યા કરશે, કાંઈ દેહે નહીં, રહેવા દે. એ તો 35 વર્ષે આપણો મેળ આવતો નથી, અને જેનો મેળ આવ્યો છે એનું વીખવા બેઠા છે. તું મેણું મારવાનું રહેવા દેજો. છોડ્યું તો મને બહુ બધી મળે છે, પણ આપણે હાલે નહીં તારી જેમ જેવી તેવી વાલી નીકળ્યો છે. રેવા દો ને, કોઈ છોડ્યું તમે હાલો એમ નથી. સોખી મોઢે ના પાડી દે છે. જોયું તારો છોકરો મને કેવા મેણા મારે છે. એનો મામો શું મામો, માની જગ્યાએ બે માં ભેગી થાય ત્યારે એક મામો થાય, પણ આને કાંઈ આ એના બાપની જેમ છે ને બુદ્ધિ વગીરનું છે. વિક્રમ, આ હું બોલસ તું? તને કઈ ભાન છે? તાર મામો છે આ, એને આવું કહેવાય? અરે અને ના પાડું છું કે લેવા ન જવાય એટલે ન જવાય. હું આ જોઉં. કડવી બા શું કરો? લ્યો તમે દુંભાણી મૂકવા આવી ગયા કા? કા વિક્રમભાઈ હારું છે ને? હારું ત્યાર સુધી તો હતું, પણ હવે ખબર નહીં. લે એ વળી શું થયું? હારું થયું હું ટાઈમે આવી. હા ઈ બાને પૂછાય તો જાય શું થયું વિક્રમભાઈ? ના ના, ઈ બાને પીન તો મરાઈ જાય એમ કયો ને સોખું. હા હું વિચાર જ કરતો તમે તો વ્હાઈટ કો કેમ હાથમાં નથી? હે ભાભી કઈક લેવા આવ્યા છો તમે? હું લેવા આવ્યા? હા મારા સોખા જોઈએ છે. હા છે ને મારા છોકરાએ વેન કર્યું બિસાડાએ કે દાળ ભાત ખાવા નથી જોયું તો ખાલી થઈ ગયા. તમારા ભાઈ નવરાઈ ક્યાં મળે? આ મારા ભાઈ કઈ કામ ધંધો કરે છે કે કઈ કમાઈ બમાય છે? આ જ્યારે માગતા જ ફરતા હો તમે, જ્યારે વ્હાઈટ કાલીને આખા ગામમાં આટા માર્યા કરતા હોય. તમને થોડા દી પહેલા કીધું નહોતું મેં? હે યાદ નથી? હા હમણાં મારે સીઝન છે ને ફૂલ આલેસ ને તે રાત ને દી બિસાડા કામ કર્યા જો ને ઘરમાં સામાન ખૂટી ગયો ને તોય લેવા જવાનો ટાઈમ નતો. અને આ તું જે બોલસ કે તમારા ભાઈ આખો દી કામમાં હોય તો બે પગ લઈને તું અહીંયા આવે તો ન્યા જાતી હોય તો દુકાને, અને ન્યાથી લાવતી હોય તો? કડવી બા ઈ હંથી વાત મૂકો ને, પણ મને ઈ તો કયો. હા તમારા ઘરમાં નવા મહેમાન આવવાના હવે કેટલી વાર છે? આવી જાય તો સર સિયાણું જોવા તો મળે મને. લ્યો જીયાણું જોવા જીવે છે કા તું? અને મારા ઘરમાં જીયાણું આવે ન આવે, કેટલું આવે તો એનાથી તને હું ફેર પડે? લે અમને હરખ ન હોય કે અમારા ગામની વહુ છે તો સિયાણામાં કેટલું લઈ આવી? ભલે ને કરિયાવરમાં બાપે 5 ગાફા દીધા હોય પણ સિયાણું તો સારું કરશે. બીજો કાંઈ ધંધો નહીં. સવાર પડે કે ગામમાં 5 ઘરે જવાનું અને જે મજા આવે એ બોલી નાખવાનું. પછી ભલે ઘરમાં ગમે તે મગજમારી થાય. લે ભાભી કોઈનું હારું ન થતું હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ કોકના ઘરનું ખરાબ તો ન જ કરાય. આ ખોટે ખોટી દિવાળીઓ ન સોંપાય. મને ખબર જ છે કે મારે હું કરવું જોઈએ ને હું ન કરવું જોઈએ, અને તું ઉપાધિ કરતો નહીં. જ્યાં સુધી મેં માગ્યું છે એટલું પૂરેપૂરું જીયાણું આવે નહીં ને ત્યાં સુધી ઓલીને હું ઘરમાં નહીં આવવા દઉં. આ હાવ હાસી વાત કરી હો આ કડવી બાઈએ. આઈસ મને એમ લાગ્યું કે નહીં તમે સમજદાર તો છો. મને ભવનભાઈ સોખા આપો ને. એ સોખા ખૂટી ગયા છે, જા દુકાનેથી લાવો ને મારા 2 કિલો લેતી આવજે. મારા ઘરમાં નથી. પૈસા આપો. જોયું પૈસા માગે છે, પણ એમ નહીં. આ તારો છોકરો મને મૂર્ખો કે તો એને કઈ કહેવાતું નથી બે મેણ? હે મારે સાંભળવાનું બધું? ના ના, મેં કીધું ને કે આ વખતે એ જીયાણું લઈને નહીં આવે ને તો એને ઘરમાં જ નથી આવવા દેવી. રહેવા દો ને. બોલવાની ભાન જ નથી બાપની જેમ. શીખવાડ્યું નથી તારા બાપે કાંઈ તને. મારો બેટો મને મૂર્ખો કે લે. તમે જાવ છો આટો મારવા જાવ છો એવું સાંભળ્યું મેં. તમે તમારું કામ કરો ને જાઓ ને ભાભી. સારું તો છે ને કે બધું સારું છે, જાવ ને. તું જા ને સોખા મારા લેતી આવ જા, અને પૈસા તારું ઘરવાળો કમાઈશ ને. મારા ઘરેથી ઘણા કિલો લઈ ગઈ છે તું, ઘણી બધી વસ્તુ. જા 2 કિલો સોખા લઈ આવ. પૈસા આપો તો લેતી આવ. એ ના ભિખારણ. હરખા ભેગા થશે બધાય. હે માગી માગીને જ ખાવું છે નકરું. તમે ઈસ કરો છો, ગામને નો સલાહ આપો. હવે તું જાને ભાઈ જાને. તું મૂંગો મરને બોલ માને. બાયુને મળવારો ઘેલો જાને નોખી નવાઈની બાયડી હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યો. બેહો.
કેમ મોસીતાનું આવવાનું થયું? હા, તમારી હારે થોડી જરૂરી વાત કરવી હતી ને, તો મને થયું કે તમને મળતો આવું, તમારી હારે વાત કરતો આવું અને હારવાર કેસર નહીં મળી. હા હા બેટા કેસર બહાર આવી, વિક્રમકુમાર આવ્યા છે. સારું છું તમે આટો આવ્યા, મને બહુ ગમ્યું. બે બેટા કેવું છે વતન? સારું છે. તે બોલો ને જમાઈ, કેમ મોસીતાનો ધક્કો ખાવો પડ્યો? જોવો, તમને તો ખબર જ છે કે અમારા ઘર તરફથી તમને ખૂબ હેરાનગતિ મળે છે, ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, આ ખોટી માંગણીઓ કરીને. પણ હું તમને શું કહું છું કે મારા ઘર તરફથી જે પણ કઈ ખોટી માંગણીઓ કરવામાં આવે છે ને, એ માંગણીઓ ગણકારતા નહીં. તમે કાંઈ દેવાની જરૂર નથી. તમે કયો એ હંધી વાત બરોબર છે જમાઈ, પણ આ તમારા બા જે કહે છે એ કર્યા વગેરે અમારે તો છૂટક્યો નથી ને. અને મારે એકની એક દીકરી છે, થોડું દઉં કે ઝાઝુ દઉં, મારે તો બધું એક હરખું જ છે. હા, મને થોડીક કષ્ટી પડશે, પણ હું ગમે ત્યાંથી ઊંચી પાસીના કરીને કે થોડું ઘણું વેસી કરવીને હું કંઈક સગવડ કરી લઈ. હા, હું વાત કરો છો તમે? હા, તમારી આગળ પાછળ છે કોઈ બીજું? અરે રેવા એક ખોડું અને 3 વીઘા જમીન છે, અને જો હારો જીયાણું કરશો ને તો એ નહીં વધે. હા, તમારા ગટપણની લાકડી જતી રહે. પણ હું કામે તમે ચિંતા કરો છો મારી? હવે હું ક્યાં જેટલું જીવો એટલું જીવવાનું છું. અને રહી વાત મારી એકલાની, હવે મારે રહીને રહેવા કેટલું જોઈએ અને ખાઈને ખાવા કેટલું જોઈએ. હું ખેતરે ઝૂંપડી બાંધીને પડ્યો રહી. મારે મારી દીકરીને દુઃખી થાય ને એવું મારે નથી કરવું. એવું કાંઈ કરવાની જરૂર નથી. અને તમને બાહેધરી આપું છું કે તમારી દીકરી છે ને ક્યારેય દુઃખી નહીં થાય. અને જો અમારા ઘર તરફથી ખોટી રીતે બહુ હેરાન કરવામાં આવ્યા અને આ જીયાણું માંગવામાં જ આવ્યું ને, તો હું કેસરને લઈને નોખો થઈ જાય. અરે એટલે શાંતિથી હું રહી શકું, કેસરે રહી શકે ને તમારી પાસે ખોટી માંગણી ન કરી શકે. અરે નાના વિક્રમ, આવી નોખી થવાની એવી વાત ન કરો. અરે હા, આપણું બનાવેલું ઘર બગડશે. અને રહી વાત મારી, તો હું તો સહન કરીને પડી રહીશ. સહન છે ને વ્યવહારે થતું હોય ને એ કરાય. હા, વ્યવહાર બારું સહન કરવું પડે ને, સહન ન કરાય. આપણામાં કહેવત છે કે જો નમવાથી સંબંધ સુધરી જતા હોય ને તો ત્યાં નમી જવાય, પણ દર વખતે જો આપણે જ નમવું પડે ને તો ત્યાંથી અટકી જવાય. હું તમારી વાતથી સહમત છું જમાઈ. હું કરું છું? હું એ જ કરું છું, સહન કરું છું, નમી ગયો છું. તો મારા સહન કરવાથી, મારા નમી જવાથી મારી દીકરી સુખી થતી હોય તો એમાં શું વાંધો છે? તમે સમજો નહીં. અરે મારા ઘરવાળા છે ને એક નંબરના લાલસુડા છે, લાલસુડા. આજ તમે 5 દેહો ને તો કાલ 50 માંગશે, કાલ 50 દેહો ને તો પમદી 500 માંગશે. આ બંધ થાય એમાંના નથી. ના, એવું તમે ન વિચારો. ભગવાન હવ હારાવાના કરી દે હે. અને કદાચ મારે મારી જાત વેચી દેવી પડે ને તો હું વેચી દે, પણ મારા જીવતા જીવત છે ને હું મારી દીકરીને દુઃખી તો નહીં જ થવા દઉં. જો તમે સમજો, હા વગર વાગે તમે હેરાન થાવ છો અને મારાથી જેના જોવાતું નથી. હું બીજું તો કઈ કરી નથી એકતો, પણ જે મારાથી થાય તો મને કરવા દો. સારું, કાંઈ વાંધો નહીં. તમે મારા દીકરા સમાન જ કહેવાઓ. તમારા જમાઈ સવો, જમાઈ કે દીકરો બધું હરખું જ છે. તમ તાર તમારી વાતનું હું માન રાખે. બસ જેટલું પોગાય એટલું થોડું ઘણું હું મારી રીતે બનતી કોશિશે કરે. હે રામાપીર, તમે તો ડાલી બેન ની બેન માયના હતા. એના હાથે રાખડી બંધાવી હતી, એના હાથની ખીચડી ખાધી હતી. તો હે દુખિયાના બેલી, હું તમારી દીકરી જ છું ને. હા, મારું નાનું એવું દુઃખ નહીં ભાંગો. જય હો પીર બાબા કી. દીકરી, તારે તો વળી એવું શું દુઃખ પડ્યું કે તું આ રામદેવ પીર આગળ અરજ કરે છે? બાબા, હા શું કહું ને, તો નાની હતી ને ત્યારનું મેં તો છે ને
આ સુખ જોયું જ નથી. નાનપણમાં હસી હેમઝા જેવડાય નહોતા થયા ત્યાં મારી માં મરી ગઈ. મારા બાપુએ મને ઉછેરીને મોટી કરી છે. મારા બાપુને થયું કે હારા ખોવડે મોકલી તો ન્યા દીકરી સુખી થાય. પણ ઓલું તો કહેવાય છે ને કે ભાગમાં હોય ને એ તો ગમે ની આવીને ભેટી પડે. બાબા, મારો ધણી છે ને એ બહુ સારું માણસ છે. એને જરાય શેની લાલચ નથી. પણ મારી હાહુ બહુ વહમી છે. આજે અહીં અમારા લગ્નનું ટાણું હતું ને થઈ કરિયાવર હાટું થઈ ખેવડીએ માથાકૂટ કરી. હજી એમાંથી મારો બાપ બહાર નથી નીકળો. ત્યાં હવે એને કીધું છે કે હું જી માગું એ ઝીયાણું કરવું પડશે. તમને ખબર છે મારા બાપુ એક હાથે અપંગ છે. અમારી પાસે એવડી તો માલ મિલકત નથી કે ઈ જી કે ઈ અમે ઝીયાણું કરી શકી. દીકરી, સુખ અને દુઃખ આ તો જિંદગીના બે ભાગ છે. આ મનુષ્ય માત્રને ભોગવવું પડે છે. આ ભગવાનને પણ ભોગવવા પડ્યા. તો તું ને હું તો કાળા માથાના માનવી છે, તો આપણે તો ભોગવવા જ પડે ને. એટલે આ બધી ચિંતા નહીં કરવાની દીકરી. વખત આવે બધું દુઃખ ટળી જાય. અને સુખ હોય ને તો બહુ રાજી નહીં થવાનું, કારણ કે સુખ પછી દુઃખ જરૂર આવે. અને દુઃખ હોય ને તો સુખે આવ્યા વગર રહેતું જ નથી. અહંધી રામદેવ પીરની કૃપા છે. પણ બાબા, એ હું કઈ ભગવાન નથી. હું તો એક ગરીબ બાપની ગરીબ દીકરી છું. અને આવા દુઃખ મારાથી નથી સહન થતા. હો દીકરા, મેં તને કીધું એમ, દુઃખ તો જિંદગીનો ભાગ છે. એ તો ભોગવ્યા વગર છૂટકો નથી. આ તે મને તારા હાથે જમાડ્યો છે. તારા ઘરનું અન્ન મારા પેટમાં છે. અને ઉપર જતા મેં તને દીકરી કીધી છે. વાત જીયાણાની છે ને દીકરી, તો તારું જીયાણું શું કરી દે એમાં હું મૂંઝાઈ ગઈ. પણ બાબા, હા તમે તો સપટી લોટ માગીને ખાવા વાળા. હા, તમે મારું જીયાણું કઈ રીતે કરશો? મને તો આ વાતનો વિશ્વાસ ન આવતો. ભરોસો નથી? કાંઈ વાંધો નહીં, મારી ઉપર ભરોસો ન હોય તો. પણ તું જેની નાનપણથી ભક્તિ કરશો, આ રામાપીર, એની ઉપર તો ભરોસો છે ને. તો એમ જ સમજીએ કે વખત આવે હા તારું જીયાણું કરી જાય. કારણ કે આ રામદેવ પીર છે ને, એને કોઈને નિરાશ કર્યા નથી. અને તું તો એની નાનપણથી પરમ ભક્ત છો. તો પછી હંધી ચિંતા મેલી દે અને જા ઘરે. તારું કામ છે ને આ રામો પીર કરી દે. પણ બાબા, હા શું કહું ને તો મારી હાહુ બહુ વહમી છે. એને થોડે છે ને થાય એમ નથી. એટલે હા વાતનો તો મને જરાય ભરોસો આવતો નથી. દીકરા, આ 1000 હાથવાળો રામદેવ પીર 12 બીજનો ધણી હંધાય હારાવાના કરશે ને આમ જો બધાયની ભૂખ ભાંગી નાખશે. તારો જીવ હેઠો મેલી દે અને જા ઘરે. ભરોસો રાખ, માલિક તારું ભલું કરે. હા ભાઈ, આય ને ભાઈ રહીજી આય. હું દેવરાજભાઈ હારું? હા, ભગવાનની દયા છે ભાઈ. આપણે આની વાત કરી હતી એનું શું થયું? ભાઈ રવજી, તું મને આ મકાનની કિંમત 2.5 લાખ કહેશો, પણ 2.5 લાખમાં છે ને મારું પૂરું થાય એમ નથી. તો 2 લાખ મને પૂરા કરી દે ને તો મારું કામ થઈ જાય. જો કાકા, આ મકાનની મારે આમ તો આમથી કોઈ જરૂર છે નહીં. પડખે મારું મકાન છે ને એટલે મારે ભળે એમ છે ને એટલે તમને આટલો ભાવ કીધો. જો ભાઈ રવજી, હું તને હાસું કહું ને તો આ મકાન છે ને હું કોઈ લેણાના કારણે કે મારી કોઈ બીજી જરૂરિયાતના કારણે નથી વેચતો. મારે મારી દીકરીનું જીયાણું કરવું છે. હવે જીયાણું કરવામાં છે ને મારે 2 લાખની માથે રૂપિયાની જરૂર છે. બાકીના તો હું જોગવાઈ કરી લે, પણ તું 2 લાખ રૂપિયા મને દઈ દે ને આ મકાનના,
તો ભાઈ તારું કામ થઈ જાય અને મારું કામ થઈ જાય. થોડુંક તું મારી હામું જો અને 5 પછીને વળગીને નો બે. તું મારો પાડોશી છો. જો કાકા, આ મકાનની મારે આમથી કાંઈ જરૂર નથી. તમારે કાટમાં નળિયા પતરા હાથે જે છે ને બધું તમે તાર ઉખડી લઈ જાઓ. મારે ખાલી જગ્યાની જરૂર છે. આમાં તળિયું કરવાનું હોય, હાવ ચોખ્ખું કરવાનું હોય આને. એટલે હું કહું છું કે આ કિંમત મેં કીધી ને બરોબર છે, પણ એમાં 1.2 ઉપર તો હું 91 રૂપિયા તમને નહીં દઈ શકું. હા, ભગવાન કોઈ વાંધો નહીં. હવે જેવી તારી મરજી. આમે તે તું જે કહેશો એ કઈ ખોટું તો નથી. સારું ભાઈ, તો એ 1.2 માં મકાન તને મેં દીધું. હા, તો તઈ નક્કી રહ્યું. હા, તો હવે આના કાગળિયા કે જે થતો હોય વ્યવહાર એ બધું તમે તૈયાર રાખજો, મને સમાચાર મોકલાવજો. આઈને આપણે વહીવટ કરી દેવું. તમને રોકડા પૈસા હું ગળી દે. 1.2 ઉપર 91 રૂપિયો નહીં હો. હા રવજી, કાંઈ વાંધો નહીં. હું છે ને 2-4 દીમાં કાગળિયા બધા બનાવી અને તને જાણ કરું ને તો તું પૈસા એક હારે મને દઈ દેજે. હો, સારું, વાંધો નહીં. અને જો તમારે કદાચ આ કાટમાળ કાઢીને લઈ જાવ હોય ને ચોખ્ખું કરીને દેવું હોય ને તોય મને વાંધો નથી. મારે તો જમીનની જરૂર છે, બરોબર? અને તમારે એમ ન કરવું હોય તો પછી હું મારે આમથી પાડવાનું છે, હું પાડી દઈશ. ના ના, કાંઈ વાંધો નહીં. તું તારે જગ્યાની જરૂર છે ને, આ થોડો ઘણો કાટમાળ નીકળે ને મને દઈ દેજે. તું વાડીએ છે ને એક ઓરડી બાંધીને પડ્યો રે. હા, તો વાંધો નહીં, ભલે હાલો. હા. ચલો રામ. હા, આવજે હો ભાઈ. કોણ હતું બાપુ? હવે તારેથી મારે કેમ ખોટું બોલવું બટા? રવજીને છે ને મેં આ મકાન વેચી દીધું છે. મકાન વેચી દીધું છે એટલે? પણ કાં બાપુ? બટા, આ તારું જીયાણું કરવું છે તો મારે રૂપિયાની સગવડ તો કરવી જોહે ને. અટાણદીની હું તૈયારી કરું બધી ધીમે ધીમે, તો એ બધું થાહે ને, તો એ ટાણું આવે બધું હગું વગું થાય. પણ બાપુ તમારે મને વાત તો કરવી હતી. હા, અચાનક તમે આવડો મોટો નિર્ણય લઈ લીધો. અને બાપુ જો, હા મકાન વેચવાની કાંઈ જરૂર નથી. હા, મકાન વેચી નાખશું. હા, તો તમે ક્યાં જાહો, ક્યાં રહો? હા, આપણી પાસે આ મકાન સિવાય બીજું છે હું? અને આમ જો, હા મકાન વેચવાની કાંઈ જરૂર નથી. જો બટા, તને હાસું કહું ને તો હવે આ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. અને તું મારી ચિંતા ન કર. હું એકલો માણસ છું, હું ખેતરે પડ્યો રે. ના બાપુ, હવે કઈ ચિંતા ન કરવાની એવું બધું તમે બોલો માં. અને એકલા છો તો હું કઈ ઘર બાર વગરના થઈ ગયા છો? ના, હા છે ને, હું મારા હાહરીએ હંધુય સહન કરી લે. હા, બોલી બોલીને કેટલાક દી બોલશે. હાઈસ નહીં તો કાલ હે નહીં, સમજણ તો પડશે ને. એટલે હાવડો મોટો નિર્ણય ના મકાન વેચવાનું જરાય નથી થતું. બધા તને હાસું કહું ને તો આ તો છે ને રવજીને ભળતી ભેણી છે ને, એટલે એ કિંમત હારી દે છે. બાકી એટલી કિંમત આવે એમ નથી. આપણું બધું કામ થઈ જાય. અને રવજીએ મને કીધું છે, રવજી બહુ સારો માણસ છે, એણે મને કીધું છે કે હું તમને રૂપિયા દઈ દઉં, તમારી દીકરીનું આણું થઈ જાય, તમારું બધું કામ થઈ જાય, પછી તમે મને મકાન સોંપજો. જો બાપુ, એક વાતની હો વાત. હા, મકાન વેચવાની વાત મને ગળે ઉતરતી નથી. અને મકાન વેચવાનું થતું જ નથી. હો, હવે તું એ જીદ મૂકી દે, બધું ભગવાન ભરોસે મૂકી દે. હવે રવજી આરે જે વાત કરી છે ને એ બધી હરખી જ છે. બેટા, નથી મજા નથી તને? અરે ભગવાન, હાલ આપણે રવજીને હું કહું, હાલ એને વાહનમાં વિયા જઈ દવાખાને. હાલ લ્યો, પાછો હું માથે હાથ દઈને બેઠો. હવે હું થયું? બેન, તું છે ને બજેટ દીધા કે બજાર જ દે ને. અને તું ગામ આખાની વાત કરસ, ઓલો પૈણી ગયો, ઓલો પૈણી ગયો, ઓલાનું ઘર નાનું થઈ ગયું. પણ એ બધાય કમાય છે અને તું હાવ લુખ્ખીનો છે, હાવ લુખ્ખીનો. અરે. કોઈ દી કમાવા જવાનો વિચાર કર્યો? એ તું કઈ કમાય ને તો હું કોકને વાતે કરું કે આ મારો ભાઈ હારું કમાય છે તો એને માટે છોડી ગોતો. આ તો કાઈ નહીં. આ મારા બંનેવી મૂકીને જા, એ ડોહ ખાહે કોણ? ઠીક. ખાહે કોણ? ના ના, એ કઈ તારા હારું નથી હો. તારે જો તારું ઘર માંડવું હોય અને જિંદગી જીવી હોય ને તો જાવ પેલા કામ ધંધે લાગો, 2 પૈસા કમાઈને મને દ્યો, પછી હું વિચારું. હે ભગવાન, છે ને કોઈને આવી બેન નો દેતો. હાસી વાત છે. કા કડવી બા હારું છે ને? લ્યો, તું આવી ગઈ એમ ને ભાભી? દેવતા મૂકવા. ભાભી, આ વાઈટ કોણ લાવ્યા? એમાં એવું છે ને કે વાટકા છે ને હોંધાઈ ધોવામાં છે અને મારે અભેરાઈ છે ને ઈ વાટકામાં ધૂળ સડી ગઈ હતી. વળી સાફ કરવા બેહું તો સમય લાગી જાય ને. આ તમારે વાટકામાં થોડી ભૂકી આપો ને
મને ખબર જ હતી. મેં કીધું આ માગવા જ આવ્યા હોય પણ આજ વાઇટકો નહોતો લાવ્યો એટલે મેં તો દી ક્યાંથી વીજ્યો એટલે જ મેં આમ જોયું હતું. હે અને અત્યાર સુધી તો તું વસ્તુઓ માગવા આવતી હતી, ઠીક છે, તારું વાહન લઈને આવતી હતી. હવે વાસણ અમારા ઘરના લઈ જવાના? આ તારો વર કમાય છે કે પછી એ ભિખારા વેડા કરે છે ગામમાં? અરે ના ના આવે. હા, તમારા ઘરમાં જેટલી આવક હોય છે ને એના કરતા હો ઘણી અમારી આવક છે. પણ ઈ હંધી વાત મૂકો ને. હા, તમારી હોવ ને હવે તો કઈક નનકડું આવી ગયું હશે ને. મને લાગે તને ઘરે કઈ ઊંઘ બૂંઘ આવે છે કે નહીં, કે ઘરે તને અમારી વહુ જ દેખાય છે? બા, ઈ હંધી વાત મૂકો ને. આ શિયાળાના કઈ સમાચાર મળ્યા કે એન બાપા કેટલું દેવાના છે કે નહીં? તું જોજે તો ખરી. એ આવે ને એટલે કેટલા ગાડા ભરીને આવે છે. હા, ગાડા ભરીને આવે. હા, ઓલો લુલો અહીંયા ગાડા લઈને આવશે. લ્યો હું ગાડા લઈ લ્યો જો ગાડું આવ્યું. ગાડું લઈને આવ્યા લાગે. કેટલા ગાડા લાવ્યા? 7-8 લાવ્યા કે 10-12 લાવ્યા? હવે ઊભો તો રે, પણ મને કાંઈક તો પૂછવા દે. હું સમાચાર લઈને આવ્યા? હવે સમાચારમાં તો હું સારા સમાચાર જ લઈને આવ્યો છું. હવે મારી દીકરીને નાનું થઈ ગયું છે અને મેં બધી જીયાણાની સગવડ કરી લીધી છે. લે લે, તો હમાઈનું કર્યું હશે ને. કેટલા તોલા હોનું કરાયું? હું શું સીવું શું હશે? એમ નહીં બેન, આ જીયાણાની તૈયારી કરી નાખી એટલે ઊભા તો રહ્યો. હા બોલો, હું તૈયારી કરી છે. તૈયારી તો મેં બધી મારી રીતે કરી નાખી છે. મેં જેટલું લખીને દીધું તું એ બધુંય જોઈએ. એમાં એક કશું ભારે જો કઈ કોસું હશે ને તો આપણે તમારી દીકરીને રાખવાની નથી. ના ના બેન, તમ તારે હું મારા વેણમાંથી પાછો નહીં પડું. તમે જેમ કીધું ને એમ મેં બધી સગવડ કરી લીધી છે. તમને નહીં ખબર હોય, મેં મારું ખોરડું હોતે વેચી નાખ્યું છે. ઈ બધું અમને નહીં સમજાવવાનું અને મને કહેવાનો કોઈ ફાયદો નથી કે તમે હું વેચ્યું ને હું કર્યું. મને તો મારા ઘરના આંગણે મેં જેટલું કીધું તું એટલું મને જીયાણું જોઈને જોઈ ઈ હું બધું પેલા જોઈ તપાસ કરાય બધું છે કે નહીં અને પછી તમારી દીકરીને અંદર આવવા દે. સારું બેન, જેવી તમારી મરજી. હું તો ખાલી એટલું કહેવા આવ્યો હતો કે તમે તમારી રીતે આવો અને હવે મારી દીકરીને તમે તેડી જાઓ. મેં બધું જીયાણું હોતે તૈયાર કરીને રાખ્યું છે. હું ખાલી એટલા વાવડ દેવા જ આવ્યો. તમે બધું દીધું છે ને, મેં લખી દીધું તું એટલું. તો આ મારો ભાઈ આવશે, બધું જોઈ જાય. હું એને ઓલી ચિઠ્ઠી દઈ દઈ કે જા પેલા તું જોઈ આવ કે એને બધી તૈયારી કરીશ કે નહીં. અને જો કરી હોય તો એ મને કહે કે બેન હવે આપણે એને લેવા જવું છે એટલે સારું મુહૂર્ત જોઈને અમે લઈ જાવ. બેન, તમે ભરોસો રાખો મારી ઉપર. મેં બધી તૈયારી કરી લીધી છે. આ ભરોસો રાખી રાખીને તો કરિયાવરમાંથી હાવ ગયા. હવે જીયાણામાંથી ન જાવું અમારે, આખા ગામને જવાબ દેવાનો. ના ના, તમને હેઠા જોયું થાય ને એવું તો હું હાવ નહીં કરું. તમે તમતારે મારી દીકરીને તેડવા આવી જાજો ને એવું કોઈ તપાસ કરવાની કે એવી તમતારે જરૂર નહીં પડવા દો. બોલો વેભાઈ, કઈ બાકી રહી ગયું કહેવાનું કે હવે સીધાવું છે? નહીં, મારે કઈ કહેવાનું બાકી નથી. ખાલી એટલું કહું છું કે મેં બધી તૈયારી કરી લીધી છે ને, તો હવે તમે તમારી રીતે આવી મારી દીકરીને તમે તેડી જાજો. એ હારું. અને હવે તું આ બધું છે ને માગવાનું બંધ કર અને તારું ઘર સંભાળ ને. તારો વર કેટલું કમાય છે ને કેટલું લાવે છે ને ઈ જો જા. બા, આ તો છે ને પાડોશી ધર્મ કહેવાય ને વાટકી વ્યવહાર કહેવાય. આ વાટકી વ્યવહાર કરીએ ને તો આપણો છે ને આ સંબંધ એવા ને એવા છે ને મીઠાશ પી એ ધોળી ભાભી, આ કોક મહેમાન હેમાન હોય તી મોઢામાં જીભ રખાય કે ભાન છે કે નહીં? અને હું કોઈ દી માગવા આવી? તું મારી પાડોમાં રહે છે. હું કોઈ દી માગવા આવી, કોઈ દી વાટકી વ્યવહાર કરવા આવી તો તારે આવવાની જરૂર હું છે? મારે પાડોશી ધર્મ પાળવો નથી. તું અહીંથી જા. બા, તો એક વાત પૂછી લો. આ તમારા વ્યવહાર એવા તેને તમે બેહાડ્યા ને સા પાણી નો પીવડાવ્યા, આમ ઉભા પૈકી સેવા એટલે આખા ગામની પંચાયત. તમે એક કામ કરો તો તમે છે ને ઘેરે જાવ, હું છે ને તમને ભૂકી ઘેરે આવીને આપી દે. જાવ તમે વાટકામ ફૂકી આપી દો ને એટલે હું વઈ જાઉં. એ કાલથી હું બધુંય માગવા આવીશ, તારે મને દેવાનું છે. તું અટાણે જા અહીંયાથી. ફોન ભાઈ ગયા લેવા ગયા બા. ઈ લેવા ન ગયો, તું જા. તમારું એ ધોળી ભાભી, હાલ સીધાવો ઊભા થાવાલો. અને આ સાલી દઈ જાશે. જોવું ને કાંઈ નથી જોવું. જાવ, મારા ભાઈ તમને જોવે નહીં ઘણું છે. શિયાળું આવે ને એટલે મને બોલાવજો. તું જા ને અહીંથી ડુંભાણીયણ. હા ને પણ આખા ગામ પવનભાઈ, આ કોકનો આદર સત્કાર કરતા શીખો ને તો કોક તમાર સામું જોવે અને આ વાંઠા નો રહેવું પડે. આ પૈણી જવું પડે હવે. એ મારું થઈ જાય છે થાવું ને. હો તમે ઘર ભેગા થાવ. એ તું માગવાનું બંધ કર. જા અહીંથી ટળ.
બસ હવે બસ આ બે આટા છે ને એ વિયા જાય. અને મારી હું એમ કહું છું, મારી વાત પેલા સાંભળ બેન તું. હું એકલો નથી જવાનો, મને ખબર છે ત્યાં કાંઈ નથી, ખાવા ખીચડી નથી, ઓલા ઠૂઠા પાસે તો કાંઈ છે નહીં, તારે હારે આવવું પડશે. ત્યાં ઉડી જાય ને પાછું અહીંયા આવી તો તું મને ખીજાય, એવું મારે કાંઈ કરવું નથી. એ હા તો એવું જ કરીએ, ઓલી ચિઠ્ઠી લઈ લઈએ ને આપણે બેવ જઈએ ભાઈ બેન, હા. અને જોઈ આવીએ કે એને બધું દીધું જ કે નહીં. અને જો ત્યાં જઈને એટલે કાગળિયું છે ને એ હાથ વજ્યું રાખજે, અને છે ને એક એક વસ્તુ આમથી આમ મેળવી લેવાની. પછી પાછું અહીંયા ઘેરે આવીને ધાંધણિયા ધૂણાવાના નહીં. એ ખબર છે ત્યાં જાઉં તે કાંઈ મળવાનું નથી, આ ધક્કો જ છે આપણે. કારણ કે ઓલા ઠૂઠાને ખબર છે ને હાથ આમાં હું કામ થાય છે ખબર છે? હે ઠૂઠો છે એટલે એ ઠૂઠો છે ને આપણને બધાને એવું કહેવા માંગે છે મારી પાસે કાંઈ નથી, મારી પાસે કાંઈ નથી એમ. તું સમજતી નથી વાતને. અને તું છે ને અત્યારે હાલ તો મારી હારે આપણે જઈ આવીને જોઈ લઈ. કાંઈક ઓછું હશે ને પછી મને ન કહેતી હો. એ હાલ હાલ ઊભો થા. અને બાજારની ડબ્બી અહીંયા મૂકી દે, રસ્તામાં શીખવું ખાઈ 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 મને શીખ આવે પછી આવે. હાલા થાવ ઉભા, ખાટલો લઈ લો. બટા તારા હાહુને છે ને મેં વાવડ મોકલી દીધા છે, ઈ આવતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિક્રમ, આવો આવો. અરે સુખી રહ્યો બટા, આવો બેન આવો, આવો બેન, જય માતાજી, આવો 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 ભવનભાઈ, આવો 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 ભાઈ, બેહો 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 બેહો. બેહો. બે ક્યાં બેહે છે? આમાં જે બેહવા જેવું છે, બેહવા જેવું. અરે પણ મામા મારા હારાએ આગ્રહથી કીધું છે તો બેહો ને, આ ખાટલો દેખાતો નથી. દેવરાજભાઈ, અમે અહીંયા બેહવા નથી આવ્યા, અમારી બધી વસ્તુ અહીંયા મૂકો, અમે જોઈ લઈ એટલે ઊભા પગે અમે આને લઈને ગયા જાય. અરે બેન તમે ચિંતા ન કરો, ઈ બધી તમતારે મેં વ્યવસ્થા કરી લીધી છે અને ઈ બધી તૈયારી થઈ જશે. પણ તમે એમ કઈ ઊભા પગે થોડું નીકળી જવાય. તમે આવ્યા છો તો બેહો, કઈક તમે સા પાણી પીવો, પછી જમીન જાજો. લપડામાં કે બેહો બેહો કરે પણ દેખાતું જ નથી કઈ તૈયારી જેવું. પણ તમે હું કેમ ઉપાધિ કરો છો મામા? શાંતિ રાખીને ઘડીક મૂંગો રે ને, ખબર પડે નહીં વડીલોની વાતમાં વચ્ચે ડબ ડબ બોલા બોલ કરે મૂંગો રે ઘડીક. બેન આ મને આમાં છે ને કે તૈયારી કરી એવું લાગતું નથી. હા એટલે જ મારો બેટો માખણ સોપડતો લાગે, બેહો જમીન જાવ ને. હે દેવરાજભાઈ, અમારે અહીંયા ખાવું નથી, પીવું નથી, સા પાણી નથી કરવા. મેં કીધું એમ બધી વસ્તુઓ લાવો, પછી આ હમી હાન થઈ જાય છે અને અમારે નીકળવું છે બધાયને. લાવો લાવો બધી વસ્તુઓ લાવો. બેન તમે આવ્યા સવો તો તમે બેહો, હું તમને બધી તૈયારી મેં કરી છે, હું અહીં મૂકી દે, તમે ચિંતા ન કરો. પણ હવે એમને ઊભા પગે ન નીકળાય, મારી વાતનું માન રાખો. તમતાર આમ જવો, તમે તૈયારીની ઉપાધિ ન કરો, બધી તૈયારી. પણ મારી વાત સાંભળો ને ભાઈ, આ નકરી વાતોના બડા કર્યા કરવાના. જો વસ્તુ લીધેલી હોય તો અહીંયા નો રખાય ને. અરે પણ હાલતા ઘોડે હું સવાર થઈ ગયો છો, ભ્રાંતિ રાખો ને ઘડી. એટલે પણ તને બોલ્યા વગર હાલતું નથી કા? અરે નો જ હાલે ને. અહીંયા આપણે છે ને મારી પત્નીને લેવા આવ્યા છે, કે વસ્તુ લેવા નથી આવ્યા. ખબર છે મને, બધી ખબર પડે હો. તારી કરતા વધારે દિવાળી જોઈશ મેં. ભવનભાઈ તમે મામો ભાણીઓ ધૈર્ય ન કરો અને મારી ઉપર ભરોસો રાખો. તમતાર બધું થઈ જાય, બધું થઈ જાય. તમતારે હું થઈ જાહે, હું થઈ જાહે. હે કાંઈ તૈયારીમાં દેખાતું નથી, કાંઈ થવાની નહીં તૈયારી. ખોટે ખોટા તૈયારી નહીં થઈ હોય ને તો થઈ જાહે. આવો આવો બાબા, આવો આવો આવો. જય રામાધણી. લે આ લે ના તો લાદું ફાવી ગયું લાગે. હે આ એકવાર અહીંયા મોકલો ઘર કરી ગયો લાગે, રોજ અહીં આવે. હા ભાઈ આ વાત છે ને વ્યવહારની છે, આ તમારી જેવા ફકીરોનું કામ નથી હો. આ તમારે તો સંસારે કઈ લેવા દેવા જ ન હોય. અહીંયા વાત વ્યવહારની હાલે. હું હાલે વ્યવહારની, લેતી દેતી ની, એમાં ખબર ન પડે. માગવાનું ચાલુ કરો જે કરતા હોય. બોલ દીકરા, હું વ્યવહાર છે તારો, હું માંગણી છે તારી? લે આ લે આ વ્યવહાર તમે કરવાના છો? જાણે એવું લાગે છે કે આ ઝોળીમાં છે ને એ આખો કુબેરનો ભંડાર લઈને ફરતો હશે. કુબેરના ભંડારની કોને જરૂર પડે, જેને કઈ લોભ ને મોહ હોય. મને તો આ સંસારમાં જ મોહ માયા નથી, પણ મને મારા માલિક ઉપર ભરોસો છે. હા એટલે જ કહું છું, આ તારો માલિક ત્યાં બેઠો ને એને બેહવા દે. અને ભાઈ આ વ્યવહારની વાતમાં પડવું રહેવા દે. આ ખબર છે હા લિસ્ટ છે લાંબુ. જો રૂપિયા, ઘરેણા, દાગીના, બધી વ્યવહારે વસ્તુ દેવી પડે. આ ચેટિયું હોય, કબાટ હોય, એનામાં ઘણું બધું આવે. આ છે ને સંસારમાં એને જ ખબર પડે, તમારા જેવા ફકીરોને ખબર ન પડે. એટલે જે કરતા હોય ને ઈ કરો, અને આમાં પડવાનું રહેવા દો. હાલો બોલીને તો જો દીકરા, હું જોઈ છી તારે મોઢામાંથી માંગીને એ મળશે. આ મારો માલિક છે ને એ બધું પૂરું પાડશે. બોલીને જો બેન. હા તો મારો બેટો પાછો વળતો જ નથી. આને કહી દે કેવો દે છે જોવું છે મારે. શાંતિ રાખો ને, કોઈનો આદર ન કરતા આવડે ને તો કાંઈ નહીં, કોઈનો અનાદર ન કરાય. આ પણ એના બાપ જેવો જ છો. કે બેન તું કે માનત બોલો. આ છે ને બાબા એ વેવાય
આ તમને લખીને દીધું તું ને ઈ લિસ્ટ ક્યાં છે ને ઈ વસ્તુ ક્યાં છે ઈ કયો ને, મારો વખત બગડે છે. આ મારા દીકરીના હાહુ છે ને મારે મારી દીકરીનું અટાણે ઝિયાણું કરવું છે. મેં અમારું ખોરડું વેચીને મેં થોડી ઘણી સગવડ કરી છે, તો એ હું મારી રીતે કરી નાખાય. તમે ઉપાધિ ન કરો. ઉપાધિ તો આ રામા ધણીને હોય બધાને. ઈ હંધાઈનું પૂરું પાડે છે આ 12 બીજનો ધણી. હા, બધાયનો ઈ જ માલિક છે. એ હંધોય પૂરું કરી દે. તમે હું કામ ચિંતા કરો છો ભગત? અને આ દીકરીને મેં વસન આપ્યું હતું કે વખત આવે તારો વખત હાસવી લે. તો આજે એના એ બટકું રોટલાનો ઋણ ચૂકવવા આવ્યો છું એમ સમજી લે. એ ફકીર બાબા, આ છે ને 5-10 રૂપિયા દેવાની વાત નથી હો. દીકરીનું જીયાણું કરવાનું છે. જીયાણામાં પેલા ખબર પડે છે. હે હાલી નીકળ્યા, હું કરી દે. રોટલાનું ઋણ ચૂકવવા આવ્યો છું. હવે રોટલાના ઋણ તમારા જેવા ફકીરોથી નો હસવાય. જીયાણું? હા, મારી દીકરીનું જીયાણું છે એમ ને? દીકરા માંગીને તો જો. બોલ, હું જોઈ છે જીયાણામાં? એમ નહીં માને. જીયાણું કરવું છે ને તો જો, જીયાણામાં છે ને પેલા તો બાળક નાનું થાય ને એના હાથ પગ ની કડલ્યું હોય, ગળામાં છે ને ઓલો ઓમકાર આવે. અમારામાં તમને ખબર ન પડે ઓમકાર. પછી ઓલા શું કેવાય પહેરાવે, શું કેવાય બટા મને ખબર નથી પડતી, ઓલા હાથમાં પહેરાવે ને કઈક નાના નાના ઈ હોય. પછી જમાય જોઈ લે એ કડલી. આ જમાય હાટું દોરો લકી. આ દોરો જમાય. બાબા, પછી આ રોકડા રૂપિયા. અરે આ તારી માની પહેરામણ. બાબા, લે બોલ, હું જોઈ છી તારે માઈક? લે આ તારી હાટું. ઓનાના ઘરેણા બોલ, હજી હું જોઈ છી તારે? બોલવા માંડ. આ જોડી મારી નથી, આ મારા માલિકની છે. તારી જીભ થાકી જાહે પણ આ જોડીમાંથી વસ્તુ નીકળવાની બંધ નહીં થાય. બોલ, હું જોઈ છી તારે? બોલ ની, જીભ કેમ સિવાય ગઈ તારી? આજે આ માલિકના 1000 હાથ મારી માથે છે અને હંધુય તને આપી દઉં, તું બોલે છે. કારણ કે આજે આ દીકરીની વારે હું આવ્યો છું. બોલ, કેટલું જીયાણું જોઈ છી તારે? ભાઈ, મને તો હજી વિશ્વાસ નથી આવતો. ઘેરે ઘેરે જઈને લોટ માંગીને સીવા વાળાની જોડીમાં હા 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 આટલું જે આપણા હાથમાં નથી હમાતું. હા, અને તો મારા માલિકની દુઆ છે. એની દુઆથી આ જોડીમાંથી બધું નીકળે છે. મારું કાંઈ નથી. હજી જો કાંઈક ઉણપ રહી જતી હોય ને માડી, તો આજ મોઢેથી માંગી લ્યો. કારણ કે આજ આ માલિકના 1000 હાથ તમારા માથા ઉપર છે એમ માની લેજો. પણ તમારે આ દીકરીનું જીયાણું કરવાની ફરજ કેવી રીતે પડી? હા, દીકરીનું જીયાણું કરવાની ફરજ હું કામ પડી એમ પૂછે છે તું? અને હું તો દરની ઠોકરું ખાઉં છું, સપટી લોટ માંગીને ખાવા વાળો. તારી પાસે આવ્યો જ છો ને સપટી લોટ માંગવા, તે મને આ ઘરનો રસ્તો દેખાડી દીધો. હા, દીકરી એના હાથે રોટલો ઘડીને મને જમાડ્યો છે. મારી આ ઝૂંપડીમાં જે આગ લાગી હતી ને એને ઠારી છે, આતરડી ઠારી છે મારી. આ એનું ઋણ ચૂકવવા આવ્યો છું આજ. ના, હું નથી આવ્યો, આ મારો માલિક છે. જોઈ લીધું તમે લોકોએ? એટલે જ કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું ને એનું ભગવાન હોય છે. અને જયારે ભગવાન આપે ને ત્યારે તમારા ભંડાર ભરાઈ જાય પણ ખૂટે નહીં કાંઈ. તારી વાત સાચી છે બાબા. આ કાંઈ નથી જોતું અમારે. અમે લોકો ભાન ભૂલી ગયા હતા. અમને નહોતી ખબર કે લેવા વાળા કરતા દેવા વાળાને હાથ વધારે છે. આપણે મનુષ્ય તો માગી માગીને કેટલું માગી શકીએ જેટલું આપણું પેટ ભરાય, પણ ઉપર વાળો માલિક તો આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે. બાબા, આ કાંઈ નથી જોતું. અમને માફ કરી દો. મેં તમારું અને તમારા માલિકનું અપમાન કર્યું છે. અમને માફ કરી દો. ભલે તમે ફકીર કેવાઓ, પણ અમે તો પામર માનવી છીએ. બસ અમારો જીવ તો આ બધી મોહ માયામાં હોય.
આજે સમજાઈ ગયું કે હાસી નીતિ તો માનવતામાં છે, લાગણીમાં છે, પ્રેમમાં છે. અમે ભૂલી ગયા હતા. અમને પણ હવે આ મોહ માયામાં જરાય રસ નથી. દેવરાજભાઈ, મને મારી દીકરી આપી દો. મારે બીજું કાંઈ નથી જોતું. માફી તમે માંગી લીધી, પણ આ માફ કરવા વાળો હું કોણ? હું તો એક ફકીર છું. આ મારો માલિક છે ને, તમને માફ કરી દે. અને જીવનમાં ક્યારેય પણ કોઈ પણ વાતની ઉણપ લાગે ને તો ફકીરને યાદ કરજો. અમારી દીકરીને દુઃખ ન દે. બાબા, હવે ઘરે મહેમાન નહીં આવ્યા છે અને દિવસે હારો છે, તો થોડીક વાર રોકાઈ જાવ, જમીન જાજો. હા નહીં દીકરી, મેં મારી ફરજ નિભાવી લીધી. અને આ ફકીર તો ચલતા ભલા. પધારજો બાબા. હા બાબા ક્યાં ગયા? બાબા ક્યાં? બેટા આમ જો, આમાં તો ફૂલ છે. તો આ બધું ક્યાંથી નીકળ્યું? બાપુ, અરે મારો હાથ હારો થઈ ગયો છે બેટા. આમાં આ બધું ક્યાંથી નીકળ્યું? આમાં તો ફૂલ જ છે. દેવરાજભાઈ, એમાં કાંઈ નહીં મળે. આ કોઈ ફકીર નથી, આ તો ખુદ માલિક આવીને આપણને સત્યની રાહ દેખાડી ગઈ. ફકીરના રૂપમાં ભગવાન આવ્યા હતા ને પરચો બતાવી ગયા. દેવરાજભાઈ, બની શકે તો અમને માફ કરી દેજો. ના ના, મેં તો તમને ક્યારેય ગુનેગાર ગણ્યા જ નહોતા. આ તો થોડાક આપણી સમજવામાં ગેરસમજ થઈ હતી. અને તમે ગમે એમ તોય મારી દીકરીના હાહરિયા વાળા છો. હું થોડો તમને વાંકમાં લઈ શકું. હું તમારી માફી માંગુ છું. હું ટાણે ઊભો નથી રહી ગયો. માફી માંગવાની જરૂર નથી. જે થઈ ગયું ને હંધાય ભૂલી જાઓ. વિક્રમ, બેટા, કોઈને તૈયાર કરે, આપણે એને આપણી હારે જ લઈને જાઓ. હા, પણ ભવનભાઈ, બધા જે મારા ઘરમાં હાજર હોય આપણે જમીન છૂટા પડશું. એવી તમારી મરજી. હા.